એલા છે કે નહીં કોઈ? ના ભાઈ બધા ગયા વેકેશન માં જો અડધા માવા બનાવે ને અડધા બેઠા હે ને અડધા પૈસા વીણે ને એલા છે કે નહીં કોઈ? બોલાવે ભણા જેને જવાબ દે ને તઈ એલા રાજ્યમાં કોઈ છે કે નહીં? રાઈડ નાક માં ભાઈ આઈ રહ્યો રાંદલમાનો દીધેલો કેમ એલા રાંદલમાનો બધા માતાજીના દીધેલા હોય? કોને કીધું? હું કહું છું અમુક સંતોષી માનો દીધેલો હોય, અમુક અંબેજી માનો દીધેલો હોય, અમાર પાણો બેઠો હોય બહુસર માનો દીધેલો છે. એમ માતાજીનો છે છે તો બધા માતાજીના જ તો પછી તમે કોણ આયા? અમે હા હંસાબેન ભરતભાઈ પરમાર સાવેણા વાલા. લા એમ નહીં, રાજમાં કરો છો? રાજમાં હા ખિસ્સા કાપવાનું એવું ચાલુ કર્યું? આખો રેજે ને તારો કપાઈ જા ખીસું છે જ નહીં આમાં. હે કઈ નહીં લઈને આવ્યો તને હું આમાં કઈ કે બીજા કઈ લાગે મે રાજના પ્રધાન છે પ્રધાન પ્રધાન યસ ગુરખો છો એમ કે ને? હે લોદર કાયલા કેને ગુરખો કે તને ગુરખો નો કેતા હો દાદા. હા હું તને ગુરખા જેવું લાગુ એલા તો હું છું અને હું આ શેરીમાં ચોકી ફેરો કરું અને લાગે હું છે એમ તેવું. કહું કે મેરે ભરોસે મત રહો જાગતે રહો. તારો ભરોસો આમ મહેનત કરાય એમ? કરાય નહીં ને ધોકા પડે. પ્રધાનજી છો એમ? યસ પ્રધાન તો પ્રધાનજી બોલો જી. એક ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે? થોડોક નબળો બેઠું ભાઈ. કેમ થયું? કોઈ નવો નવો મુકાણો આ કોણ છે? હે આ કોણ છે? ઈ રાજનું વાસટિયું પાણી હારે હેલ ભરે બધું કામ એની ઉપર હોય. પૂછ હાવ નવો મુકાણા? હાવ નવે નવા તો કોને ખબર હોય? બાપુને ખબર હોય તો ભાઈ. પૂછતા હો. હા તો પૂછતા હું તમે આમ થોડાક બહાર ઉભા રહ્યો. આ રાત છે, આ કઈ રહોડું નથી બરાબર. તો અંદર ગળી ગયા. હા, એટલું બધું આવતા મોર તમે પૂછો તમે કોણ છો ભાઈ? એ અમે તારા દાદા. દાદા તારા ઘરનો બરાબર. કાલા. વાણીમાં વિવેક રાખજે નકર ટેકો મારીને હમણાં નાકોડી ફોન નાખી એક બાજુની. કાં પણ શેનો દાદો કે? શેનો દાદો એટલે? દાદા રાત ની અંદર ત્રણ જ છે હો ભાઈ. કોણ થાય? અને અમારે ચોથા દાદા જરૂરી નથી. પણ ત્રણ કોણ? એક હનુમાન દાદા એ તો બધાય ના હોય. એટલે જ આગેવાન રાખ્યા. બીજું કોણ? જો અમે બેટા કાળું જબરક બધું એમાં રાતના દાદા ઈ લાગે છે. લાગે ને. હા એક આયમ પોતે ઈ તો છોકરાઓને દાદા જેવો લાગે છે. કેમ દાદા થામ હું કઈ કરવું પડે? તને નો ખબર હોય શું કરવું પડે? કાઈ નો 302 કાપી એટલે દાદા. એમ હવ કાઈ કાપી નથી પણ તારાથી શરૂઆત કરીશું. પ્રધાનજી સમ મુંડી બુંડી ઉડાડશું. અમને તું ક્યાં દાદા સમજાસ? તમે કી દાદા કયો ભાઈ? અમે ગોર દાદા છે બેટા. એટલે તમે ભૂદેવ છો? હા, હવે સમજો. હા, તો તમે મારી હાથ પેટીના ભૂદેવ. હે હવે ભૂદેવ, સમજો. પગે લાગુ ભગવાન તને સુખી રાખે. તને દુખી રાખે. કાયલા બે માંથી એકની જ પ્રગતિ કરાય. ઈ વાતે હાસી. બે ની થાય તો પછી આસમાને અડી જાય. બાલવીર ની તલવાર હે ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. હા કયા નગર છે ને કોણ રાજા રાજ કરે? બખડુક સાહેબ. અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે અને ભટિયા રાજા રાજ કરે છે. ઓકે બાપુજી. હવે બખડુક સાહેબ. કેવા સાહેબ કીધેલા? બખડુક સાહેબ મહારાજ નથી સાહેબ છે. બાપુ છે અહીંયા નથી કીધું મેં. પણ મેં તમને કઈ મેં કીધું આ પીછા કરી નાખ્યા તમારા. બુઈડા ને પીછા રાજમાં આવું જ હાલતું હોય. બાપા. શું કીધું બાપુએ? આ પિંગલગઢ નગરી છે, પટિયા રાજા રાજ કરે. બોલો બાપા હું હતો. એ બાપુને કયો હોવા દાદા મળવા માંગે છે. આ તો દાદા અહીંયા હું મરવા આવ્યા રોડે ની કર. લા મરવા નહીં, મળવા આવ્યો. ખટારા હેઠે આવી જા, હાજી ડેમ માં પડી જા, કપૂલીએ ઠેકડો માર. તારે સમજવામાં ભૂલ થઈ. થઈ મળવા નહીં, વાતચીત કરવા આવ્યો. વાતચીત. હા મુલાકાત. મુલાકાત. તો મારી એરે હું ભાગ ગોતવા છે. તારી હારે એવું જ છે. હા તો ભણા આયરે ભાઈ. એમાં તો હાવ બેસ. એકેમાં ગોબો નથી પડે એમ. નહીં નહીં તો અંદર લેવા હું જાઉં તાર અંદર લગ્નનું નારિયેળ લઈને આવ્યો છે. ઓહો શ્રીફળ લઈને હા હવે સમજો. આ તો એમ કે ને બાપુની માનતા લઈને આયો. વધેર લે પાણી મોઢા મેળ પી લે જા. શું વધારે લે? એ માનતા નહીં. લા માનતાનું નથી, શેનું લાયો? એ લગ્નનું નારિયેળ છે. અરે દાદા કેમ થયું? તમારે મોડું થઈ ગયું. શું થયું? શું બાપુનું થયું હિતાવી વરો થયા. કેમ ભાઈ નથી થયું? થઈ તો ગયું. આ બીજી વાર કરો. મારા બાપનું શું છે? લા બાપુ હાટું નથી. થઈ બાપુનું કુંવર નથી. હમણાં ઘઉં વાવ્યા બધું કુંવર વેચી નાખ્યું. લા ઈ કુંવર નહીં. તાર કી કુંવર લેવું? બાપુનો દીકરો નથી. જો તો તને દીપડા જેવા લાગે. ઈ તો હાવડ ના શોખ પડે. હાવડ લા એમ નથી કેતો. થઈ બાપુનો છોકરો નથી એ કઈ. એકચ્યુઅલી છોકરો છે ને. છે ને? હા અમે બોલાવ્યો કુકાવાવથી. એના હાટું જ છે આ. આંબીલા વાળા તો માવા ખાય છે. તેવા તેવા હાલે.
આ બધું એના હાટું જ આ છે એનું છે હા. તે એમ કયો ને ભાઈ કુંવર ને દીપડા મંડાણા હો હું પૂછતા હો કહું? જાઓ હું કહું? એ દાદા મળવા માંગે છે એમ કયો દાદા મરવા આવ્યા છે ને આજ મરવાનો છે ઘણી કમા અરે બોલો પ્રધાનજી. કોક ડેલીએ ભૂદેવ આવ્યા છે તમને મળવા માંગે કહેતા હોય તો લેતો આવ અરે પ્રધાનજી, હા. જો ગુરુદેવ રાજ ના હોય હોય, હોય. તો રાજ ખુશીથી લેવો. Yes. જો રખડતા હોય હોય. તો સપ્તિક શીખ દઈને દઈ. ડેલીએથી જ રવાના કરો. Yes. જો ગુરુદેવ ના પગલા પાવન હોય તો જ રાજમાં લેવજો. જાઓ. એ ભૂદેવ શું થયું તમારા પગના તરીને ઝેરોક્સ આપો કાંઈ લે એને શું કરવી લેબોરેટરીમાં ચડાવી કેમ તાર પગલા પાવન છે કે નહીં એટલે આ ભૂદેવના પગલા પાવાના જ હોય અમને થોડીક ખબર તું કે પોદરામ પગ નાખીને આવ્યો હોય શું કીધું બાપુ પાવન છે પાવાનું જોઈ ને અચલ રાજગોર અસર ખાવ ગોરાણી ના હમ એ તારા હમ એ તારી ભલી થાય કાંઈ લા કેમ ભાઈ તારી ગોરાણી નામ કાને કોકના છોકરા હું લાગે ઉલાડે છે? તને શું વાંધો એટલે ગોરાણી નામ કેમ નો ખાધા ગોરાણી કઈ ભી છે ભી તો હોય જ ને કીધું હોય હમ બમ નો ખાધો ગોરાણી ના હા ખાધું. હવે સમજો હા એ ગોરાણી છે હોય જ ને છે હોય જ ને તો છોકરા છે ની દાદા છોકરા હોય જ ને યાર કેટલાક છે એક હોય કે ડઝન નો હોય બધાને એક બે જ હોય કે કટારા ભરે એટલે હા. શું હોય? શું કરે મજા કરે મજા જ કરે ને. કાંઈ લા ઓમ ભગવાન વિષ્ણુ લાવો ચપટી લોટ અમારા જ પૈસા મીણે જો છે ને નંગે નંગ ત્રણેય. શું કીધું બાપુએ શું કીધું અચ્ચલ રાજગોર આવો અસર જ હોય ને એ બાપુ અચ્ચલ છે અચ્ચલ અચ્ચલ રાજગોર અરે પ્રધાનજી, Yes. ગુરુદેવ ને માઈ સંત નદી લેવો. જાઓ. હું હું બોલ્યા લેતો આવ લેતો હાલો ભૂદેવ દાદા બાપુ દાદા ભૂદેવ ભૂદેવ જય માતાજી મહારાજ અરે જય માતાજી ગુરુદેવ. અરે ગુરુદેવ, આવતા પહેલા તો મને જણાવો કે ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો. મહારાજ આપણી વાત કરતા હોય તો છેટ પકડથી આવું છું રાજા અજમલનો રાજગોર છું બેન પાસે ગુણાના લીલુડા નારિયેળ લઈને આપણી નગરી સુધી આવ્યો છું મહારાજ એ ભૂદેવ, ભાણ તો નથી ભૂલ્યા ને? મારે અને રાજા અજમલ ને આજ 20 વર્ષના વેર હાલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી, બાપુજી. ગોરદેવ ને રાજની બાયણે કાઢો. જાઓ. યસ બસ આવ જાઓ. બસ આવા દ્યો તો જાવ ને ઉપડે ઉપડને આમ ક્યાંથી આવો છો થયું શું આ બધું એલા સોને ક્યાં કરે જામ કેમ બહારાટી બોલી ઉપડને આમ હલતોય નથી હું ખાઈ ગયો કેરીનો રસ દાબી ગયો લાગે કેટલા વાટકા ખાધા એટલે એ અમે નો ખાય તમે ખાઓ રેવા દે ને ભાઈ કા જા અમે ટોળું ઊભું ઈ ને તમે બધા હારે જતા ભાઈ અમે હું નહીં જોયું હોય યાર જોઈ ગયા તા એ મૂકો બાપુ કેમ એટલા ગરમ થઈ ગયા તે કીધું હું મેં તો ખાલી પોકરણગઢ નું નામ લીધું અરે તમારે પોકણગઢ નું નામ નો લેવાય કાયલા યા અમારે 20 વર્ષથી વેરાલે 2 વર્ષથી અબો લાલે 42 થી આવે બેગાને ત્યાં અને તમે આ તોફું લઈને ધોઈડા આવ્યા કેટલા વર્ષ થયા ભેગા નથી થયા 42 તારા કેટલા થયા 19 જેવું થયું તો પછી આ બધી કેમ ખબર તને સાલું બસે સડી ગયો તો પછી આમ સાલું બસે ન સડાય આ તો હવે ખબર પડી ગઈ ને હાલો ઉપડો ઉપડવાનું નથી થતું તઈ એક ટ્રાય મારવાનું થાય છે ઈ હું કે હીરાનું કારખાનું હે તો તાર ટ્રાય મારવી મારો ભાઈ વયો જા ભાઈ હું શું કહું પ્રધાનજી ઈ ગરમ થઈ ગયા પણ તમે કઈક ટાઢા કરો ટાટા હું ગોલો લઈ આવું એને હાટું ગોલો ને આમ જો તમને ગાતા સારું આવડે કઈક સંભળાવો એટલે ટાઢા થઈ જાય હે? હા તું વયો જા મારો બાપ તું આ કોકના છોકરા ટારી એ કાંઈ નો ટરે તમે આટલા વર્ષથી અહીં નોકરી કરો હો એકાદું ગીત સંભળાવી દો એટલે એ માની જાય આટલા વર્ષમાં આવો ડખો આજ થયો તું આવ્યો એટલે થયો ને હા. પણ હવે તમારાથી જ પતશે આ બધું પૈસે નહીં અહીંથી હરેક છે ટ્રાય તો કરો એક સારું સંભળાવજો જો હું પટાવા જાઉં નો પટે તો સીધો ડ્રેસિંગ રૂમમાં કાંઈ વાંધો નહીં 3જા નંબરના ગાડલે હવે ઈ મારું છે ડ્રેસિંગ રૂમમાં નો જાત કઈ એસિડ રૂમમાં હોયો જાજે એટલે હવાર રોડે સાઈડ જો આ કાતરું મારે વયો જા પણ તું જાતો ખરા મને લા બીક લાગે વયો જા ને ભાઈ તું શેની બીક લાગે તને એના હાથમાં ઓલું છે ને એક ટ્રાય માર હે? હા સારું હો કાંઈ રાજમાં થોડુંક ફર્નિચર કામ માંગે હો
મને આવે છે વિરલ તારી યાદ, તારા વિના ગમતું નથી. બસ ફરમાઈશ પૂરી કરી. ગઈમું ડીજે વગાડ્યો બાપુએ. કેમ થયો ધણરાટી બોલી ગઈ? ધનરાટી બોલે જ ને, હા યાદ આવી એને. પણ તું આવા ગીત સંભળાય તો એવું થાય ને, તો આનાથી તો કેવું ખારું સંભળાવું. એ કઈક ટ્રેન્ડિંગ સંભળાય. ટ્રેન્ડિંગ હા ટ્રેન્ડિંગ કે કેડિંગ? એના આટલું કેન્ડી લીધો. કઈક સારું સંભળાવો એમ કહું. મેંગો ડોલી ચોકોબાર. એ કણી કમા. અરે બોલો પ્રધાનજી. ફોનમાં કાયમ પૂછતી પેલું વિરલ, એ વિરલ કેરીનો રસ ખાધો કે? ખાધો મને વિશ્વાસ. વાહ કાઢ્યો મારો ડાયો. હાલે એકાદું ચાબુક ખાને. એ ફેંક દે મારે જેબી. શું થયું આ બધું? શું ની ક્યાં કરે? બધી ટેટીસ મળી નાખી આ બાજુ. નહીં ભેગું થાય. આ બાજુનો કીટની આ બાજુ આવી ગઈ. નહીં લગભગ તો બધું રેડી જ છે. રેડી છે ને? કેમ થાય? હવે તારું નહીં પતે. નહીં બતાય. હવે તું સીધો વયો જા ભાઈ. એમ નહીં, હું શું કહું, શું કે તમારું થઈ ગયું કે બાકી? કોનું? તમારું. કેમ ડોરા કાઢે? એને નથી ખબર મારું થઈ ગયું. થઈ ગયું હે? થઈ? તમે કીધું નથી બાપુ? ના રે ના. થઈ ગયું છે? લગનભાઈ નતા બોલાવ્યા. તો બૈરું છે નહીં? તો બુડા લગન વગરનું બૈરું હોય? બૈરું છે બૈરું તો હોય ને, લગન થયા જ બૈરું ન હોય. તો છોકરા એ છે. કેટલાક છે? અમાર ગરીબ માણસ કેટલા હોય? કેટલા? 10-12 હે. 6 દીકરા ને 6 દીકરીઓ. બધા સેલિબ્રિટી. બધાય સેલી ક્વોલિટી. શું કરે બધા? બધાને બાલ મંદિરમાં બેહાડ્યા. બધા એકારે? ઘરે કોઈ નથી? એક છે ને. કોણ? ઓલા નાક માંગડા કરે ડેલીએ બેહાડું ચોકી ફેરો કરવા. પ્રધાનજી એ મૂકો. એકવાર રાજમાં જવાનું થાય છે. હવે તારે જવાનું ન થાય. હા હવે તારે જવાનું થાય હા, તો મારે ઠાકર ધણીએ બેહવાનું થાય. પણ ન્યાનો બે તો મારે ભેગો આવતો રહે છે. તારા ભેગું શું કરું? હું કરું તારે કરવાનું. ઓમ ભગવાન વિષ્ણુ ટીડીડીટ. શ્રાવણ મહિનો જેટો ભાઈ, ખારમાં બીલું પડે. એકવાર મહારાજ ને કયો તો ખરા, એક ટ્રાય કરો. એક ટ્રાય. હા કે ટ્રાયમાં પતાવવાનો હે. બાપુ ઓલો ભૂદેવ માનતો નથી, કારો કકરાટ કરે. બાપુ તમે કહેતા જ લેતો આવું. પગ દુખે. ગોરદો ને માઈ સંદન આવો, અંદર લઈ આવો, જાઓ. લવો નો વઈડો. મન્યા હાલો દે મન્યા. હાલો મન્યા. આવ્યા અન્યા મન્યા. આવ્યા દાદા. ભૂદેવ જા મન્યા જા. જા મન્યા. નથી કરવી નોકરી. રાખી લેજો, કોક ભૈયાને ખબર પડે. 500 વાળો નથી કરવી નોકરી. આ ડેલે બેવું છે. આ કેનો દસ્તાવેજ છે? હું આખી રાત જોવ હોય તો રામ મંડળ. મહારાજ અહીંયા સાવરે ચલો ના મેરી મીઠી બાતી. હું પણ જાણું છું મહારાજ, વિષયમાંથી વેવાય બનવું જીવન જીવવાની મજા આવશે. અને જો આમ ન માનો તો ભૂદેવ તમારી નગરીની અંદર આત્મહત્યા કરે તો પાપ તમારી નગરીની અંદર. અરે ગોરદેવ, બ્રહ્મનું સંતાન છો ને, એટલા માટે પટિયા લાચાર છે. જો ગધુલા ગુરુનો આવ્યું હોત ને તો ધરતી મારી. કેનો બાટલો લીક થાય છે ભાઈ? ઓસો રસ પીતા હોય તો પણ. જો કોઈ બ્રહ્મનું સંતાન આવ્યું હોત ને તો મારા ધરથી મતક જુદા કરી મારા ગઢને ગાંગરે ટીંગાડે. માટે થોડીક જ વાર બિરાજમાન થાવ. હમણાં જ મારા પ્રધાનને કહું અને રાજમાંથી પ્રતાપને બોલાવે. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રધાનજી બોલાવે. જાવ નોકરી ઉપર તમે લાગી જાવ.
ક્યાં છે પ્રધાન? હું કોઈનો પ્રધાન નથી. મારો હિસાબ જોઈ બાકી હોય બધી વારવા માંડો ને ગાય ગા બીજું લાવો. હાલો ગાય ગા હાલો ભાઈ, એટલે વહીવટ પૂરો થાય. હા જેબી પાટીએ મૂકી જાત ગાય કા ચાવી દેતો હાલ તો ધૂલા મૂકી જાત ગાય હાલ તો પાટીએ મૂકી જાત હાલો. હું છે રાજમાંથી પડતા અને આમ થોડાક શેટા બેહો. હાલા આમ શેટો બેહાય આમ બાપુ ભાઈ નો બેહાય. આય વાય તો ટૂંકું ધોતિયું પહેરીને પવન એ મસ્તી નો હે પંછી બનો ઉડતા ફેર્યું. હલો 1 2 3 1 2 3 બોલાવે બતાવી આપ ઘેરે બોલાવે બતાવી આપ ઘેરે આજે રાજ દરબાર જે દરબાર એ ભગવાન બોલાવે બતાવી આપ ઘેરે વાહ 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 ये બોલો 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 વધારે મારી માં વડી રે ઓ ગીતા ઝુલેલે બેટા પ્રમાણ કરે ઓ ગીતા ઝુલેલે રતી પ્રમાણ કરે દાદા ગુલેરી બના દાદા ગુલેરી બના દાદા ગુલેરી ભાઈ ગીતા ઝુલેલે રતી પ્રમાણ કરે ઓ કરે દાદા ને પ્રમાણ કરે ભલો બાબુ ભલો અરે કહો પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ શું છે? અરે પ્રધાનજી જે વાત છે મને સત્ય જણાવો. રાજ વિશે બોલાવવાનું કારણ શું છે? હે પ્રધાનજી હા ભાઈ હું શેપાડ મંડાણા સૌ જે વાત છે મને સત્ય જણાવો કે રાજ વિશે બોલાવવાનું કારણ શું છે? જોશ ને દાદા બાપ દીકરો અવાજ છે. હજી એક વધે એવા ફાફા તો કરે હે. માવો ખાધો લાગે. આ કામ મારે નથી, કામ આપણા પપ્પા ને છે. ચાલો પપ્પા પાછે લ્યો પપ્પા દીકો આવ્યો. હર પિતાશ્રીના શરણમાં આજ પુત્ર પ્રતાપના નમન છે. અરે આયુષ્માન ભવ બેટા. હર કહો પિતાશ્રી
અત્યારે રાજ વિશે બોલવાનું કારણ શું છે? અરે બેટા પ્રતાપ હું કાંઈ નથી બોલ્યો ભાઈ, હું કાંઈ નથી બોલ્યો. બે જાય બસ આના મને બાપ નામ ન બોલું. પોકણ ગટકી કોઈ ભૂદેવ એવા છે, લીલું શ્રીફળ લઈને તારે સ્વીકારવાનું છે. અરે નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી ન બને. કેમ કે પોકરણગઢના રાજી અજમલ સાથે આજ આપણે 20 વર્ષના વેર હોય, એટલું જ નહીં 22 વર્ષના આબોલા છે. માટે તેના લીલુડા નારિયેળ ઝીલવાના ન હોય, તેના તો ધરતી મસ્તક જુદા કરવાના હોય. મેં તો કીધું અરે બેટા પ્રતાપ, દીકરી પણ લેશું અને વેર પણ લેશું, માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો. અરે નહીં પિતાશ્રી, શું છે પણ યા કયો ને મારી આમ કહેવતની માલીબા કીધું છે કે ઝેરીના તાતણા સંતાન ઝેરી થાય છે. જંબા આજ જેના બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. માટે આ ખુદે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના કરો, નકર ધરતી મસ્તક જુદા કરી ગઢના કાંગરે લટકાવી દઈશ. આપણે ગઢનું કાંગરો બહુ મોટું છે. બે ત્રણ લટકા અરે બેટા પ્રતાપ, પેલા પણ કીધું અને અત્યારે પણ કહું છું, દીકરી પણ લેશું અને વેર પણ લેશું, માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો. અરે આ પિતાશ્રી નથી જેની જનેતાએ જણાવ્યા કે ભટિયારપુર સામે ટકી રહેવા, માટે લીલા શિખરે ઝીલવા ત્યાર છું. પેલા હારી બકરી લ્યો એટલે સા આવે અંદર. સા આવી નથી બાપુ અંદર કઈ નહીં. સા ના હાલો કોઈ નથી પાવી, ભલે ઉજાગરા ના મરે. છે કાંઈ સંસ્કાર રેખો સાટી નો પપ્પા આમ બોલાય નો બોલાય. હું કોઈ દી નથી બોલતો, અને હું બોલું તો મને મુકતાય નથી. સીધો જ વધાવી લીધો ને તાણે. અને હું તારા લીડડું સી પણ નથી ઝીલું એમ. ઝીલી લે મારો ભાઈ. આમાં પૂછ અમુક ના પસા થયા બિચારા ટિફિન વગર ના જાય. ટિફિન માં મમરા હોય, રોટલી ક્યારેક જ આવે. ઝીલી લેજે. નામ ટટ્ટાર ઉભા જોવા આવ્યા આબરું હું કાઢો. આર્મી માં ગેમ ઉપર આમ ટટ્ટાર પણ ટટ્ટાર દાદા જોવા આવ્યા. ચમક જુંબા ઓ ઓ હાલો ફાદુડદા સાગરદા નામ લીધું ગયે કે ઉભા થયો. પ્રધાનજી, હા? આ કોણ છે? હે? હા, હા તમને કોણ લાગે? કેમ ખબર પડે? તમે કયો તો ખબર પડે. આ કેટરસ માં કેરીને રસ દેવા વાળો. આપણો પ્રતાપ છે. પ્રતાપ પ્રતાપ પકાવ પડાપાવ. એટલે આજ પ્રતાપ રહે. યસ પ્રતાપ પોતે. એટલે પ્રતાપ રહે પોતે જ. યસ સાબીલા વાળા માવા વાળા. કેમ ધ્રુજે? તમે ધ્રુજો એલા રેવાંદે ને આપણું જાય આપણે હંમેશા શું ગણાવો મને યાર પ્રધાનજી, કરુટી કરો ખબર પડી ગઈ મને આમાં. લીવા ટીપણું પકડો, અમારા કુંવરને ચેક કરવો પડે. આ તા ટીપણા ખાઉં બાજરો ભરો ભાઈ અમને હું દ્યો. એટલે ઈ નથી, નહીં? પંચાંગ જોવાનું છે. પંચાંગ જોવાનું. હા, આલિયા ભાઈ ગોરાણી લઈ નવાય ઘેરે. એ ની હું શું કામ નો છું, હું લઈ લઉં છું. માપે ઓય કાયલા એમાં 2 પ્લેટ છે મોટા ભાઈ. 2 પ્લેટ આવી. હા માપે હવે આમાં શું વાંધો છે? એમાં નંબર પ્લેટ છે શું સિરીઝ આવી? 88 22 કાન ભાઈ ચાલુ, બે ઓનલાઈન. બે બાજુ થાંભળે, અહીંથી સાંભળે તો અહીંથી કાઢે. કાઢી નાખે. યસ કોઈનું નો રાખે. બીજો કઈ વાંધો નથી. બીજું કાંઈ વાંધો નહીં. અહીંયા જ છે બધું ચેક કરી લેજો. કીધું તો વાળ ઘરે સ્ટેટ કરાવી લેજો. મારી કોને ગુડ ઘુસર લઈને ધોડ્યો આવ્યું. ઓય 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 કાયલા એટલે તું ભામણ છો ભંગારી? કા છોકરાના ડબ્બાની કોણે ખખડાવ માંડો ઓય બાપુ. આ તો ભંગારી જ લાગે. હાલો ખાલી તેલના ડબ્બા. તમે પેલા એમાં હતા? મારું કઈ નક્કી ન હોય, હું તો મુકાઈ જાઉં. બધું ઠીક. દાંત કેટલા છે? દાત્રી પૂરા. 3? હા તો નથી કરો ભાઈ, 32 હોય. ઉભરી હોય. હા કઈ તો કાલે જ ગઈ ને તમે 3 હતા. હા. દાદા 3 હોય? 3 ન હોય ભાઈ. હાલો લાવો. ના ના મુજાવમાં કા 2 લગન પછી આવે શું આવશે? ડાપણ દાટ. એમાં ઘણા દુખતી હોય છે. લાવો શ્રીફળ લાવો. હું શ્રીફળ લાવો. ઘરે ગોરાણી લઈને અવાય ભાઈ. તને શું વાંધો છે? બાપુ પગાર દે તમ દ્યો. તો કયો બાપુ?
અન્યુ મન્યુ ચન્યો એ નવી ભાષા નીકળી હો કે ઓય બાપુ આ હું લાયો એ આ લઠ્ઠો ક્યાં લાયો આ હું છે બાપુ તને નથી ખબર ના આને શું કહેવાય લગ્નનો નારિયેલ છે નારિયેલ હા નારિયેલીમાં આવા નારિયેલ આવે હવે આવા મીંડા મોતીવાળા મોતીવાળા હા હારું બાપુ સીધું ડફ દેરાનું તે વાહ ગમી ગયા ગમી જ જાય ને આ તો પૂછી લઉં લે બાપુ બધા એમ કેતા હતા દીકામાં આમ છે ને તેમ છે ને નહીં થાય ટ્રેક્ટર હાકે ને છોટાથી હાકે ને અકુમ બકુમ મુકેમ્બો ખુશવા હે માઈક નથી ભૂદેવ ને કહો કે નારિયેળ જીલાવી દે જાઓ ચમચ રાત એ પછી જોઈ લે આમાં હું મોબાઈલ લાયા તો જોઈ તો ખરા ને હા ફોન આવતા નહીં ગોરાણી મને કરો જમણો હાથ લાંબો ડાબા પગનું મોજું હું ગાડો એવું ક્યાં જોજો એલા આમ નો અડાડે પગ ક્યાં જોયું તે લગનમાં અડાડે જ ને પગ પણ કોના લગ્નમાં જોયું સુરાના લગનમાં હતો તું હા કઈ જગ્યાએ સુનાળા વાળા શોકમાં ત્યાં જતા ને સુરા લગન ભાઈ લગ્નમાં તો આવું કઈ આવે નહીં આવે જ ને ભાઈ આમ આમ પગ અડાડે જ છે તમે એમ કહો નો અડાડે એટલે એટલે અંગૂઠો અડાડે આ એ અંગૂઠો એને પગ જ કહેવાય અંગૂઠાનું કાપીને અડાડવા જઈએ આખો પગ નો અડાડે કેવી વાતો કરે આ દાદા હાલ ક્યાં શું ક્યાં હાલો કાં બોલ્યા આવું આવે એ બધું બોલવું પડે હા એટલે વિધિમાં હાલો નો આવે હો ભાઈ કોને કીધું કોને કીધું એટલે હાલો નો આવે હાલો નો બોલતા હાલ હાલો બાપુ હાલો હાલો એ હાલો કે છે પણ હાલો નો આવે બાપુ આમાં એ હાલો બોલતો નહીં હવે હાલ હાલો હવે હાલો તારા ના પાડું હાલો નો બોલતા આમાં ક્યાંય નો આવે અમે બાપુને પૈણાવ્યા કે હાલો ન થયું આ કોણ આવ્યું તું હેઠો બે ને હંસાબેન હાલો ન બોલતા કહું ને અમે બાપુને પૈણાવ્યા કે હાલો નતો આવ્યું એક જ વસ્તુ આવ્યું હતું શું આવ્યું તું બોલો મોએ 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 એ આવા લીલુડા નારિયાલ ઝીલો પ્રતાપ રાય લીલુડા નારિયાલ ઝીલો ને વાહ ભુડે વાહ એ આવા ગુરુદેવ ના માન તમે રાયકા પ્રતાપ રાય પિતાજી ના માન તમે રાયકા રે એ આ સાગર હતા આવો સાગર હતા આવો એ આવા લીલુડા નારિયાલ ઝીલો રે પ્રતાપ રાય લીલા લીલા નારિયાલ ઝીલો ને લીલુડા નારિયાલ ઝીલો ને બેસો બેસો અમે દરરોજ બેસતા જ હોય પ્રધાનજી હા નારિયેલ ઝીલાવ્યા ગયા હા હવે મને રજા આપો બાકી પૂજા તમે ગાવશો એમ હો બંધ થઈ જાય તમારું ગળું મસ્તીનું હે એવું છે અરે કાંઈ ઘટે નહીં કોયલ જેવું ગળું હે એમ હા કદાચ ભગવાને મને દીકરી બનાવી હોત ને તો તો હું તમારી હારે જ લગ્ન કરત હું ન કરત પણ દીકરી બનાવી હોત તો કરત ને નકર માંડી વાળા એ બાપુ અરે બોલો પ્રધાનજી તો ભલે મેં ઓલો નોલો લવો પાછો ન થયો ને ચકડ મે ચબ્બા ભાઈ પતી ગયું નીચે નહીં નીચે નહીં નીચે નહીં નીચે ધર્મ નથી બાપુ હે કારિયા તું કેસ નીચે મારવાનું બાપુ હું કીધું ભાઈ હું કીધું તે હું કીધું ભૂલાઈ એ નારિયેલ ઝીલાવાઈ ગયા હવે કઈ કામ હોય તો કયો તો એસિડ માં ના આવો બાપુ લીલુડું સીપર જીલાઈ દીધું કઈ કામકાજ છે ઈ જ વાત કરું ડોઈલ વાળી અરે પ્રધાનજી ગોરદેવ ને કહી દો શનિ રવિ સોમ જાન આવશે જાન માં કોઈ ખામી રહી તો પહેલો વારો તમારો રહેશે ઓકે ઈ ડોઈલ પાછી રાટલા ને આપી પ્રધાનજી અંદર કેમ ગોળીઓ ગોતતા હતા પાવડર ગોતતા હતા હે તમે પાવડર છે ને ગોતતા હતા? ઓલું એસિડ અડી ગયા મહારારા કઈ જોયું ન હોય આ બધી તલવારું હું ન લઈ જાઉં પછી કાંઈ
જો ભાઈ ઓય બોલી જાઓ અમારા બાપુનું એમ કહેવાનું થાય શું કહેવાનું થાય કે છે પઢિયાર કુટુંબ બહુ મોટું છે બહુ મોટું. સાંજ સાડેરી આવશે આવશે ઉતારા પૂરેપૂરા થઈ જાય મારો અને ધૂપલાનો ઉતારો નોખો કાયલા અમારે બેયને કોઈ હારે સેટિંગ નો આવે એમ હા પૂછો એને ઈ દાંત કાઢે છે દાંત જ કાઢે નહીં મારે આડે જ ઉભો હોય એ કાઈ વાંધો નહીં થઈ જાય પાકું પાકું અને કામ કરજો શું કરું નકર ઉતારો નદીના કાંઠે આપજો કેમેલા ન્યા આ બેને 20 વર્ષથી વેર હાલે હાલે ક્યારે બાકા ચીકી ઉપડે નક્કી ન હોય આપણે મુઠ્ઠીઓ વારવા થાય હાશું અને કદાચ કેરીનો રસ વધી જાય તો ગાયગર નદીએ જવાય થાય નજીક ને નજીક